વિશ્વામિત્રી બ્રિજ નીચે અગાઉ આડા સંબંધ બાબતે કરાયેલા ઝઘડામાં એક યુવકને ખંજરનો ઘા મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા શ્રાવણ મારવાડીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની શોભના સાથે નજીકમાં રહેતા મંગળ ઉર્ફે સત્યમ મારવાડી સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડો સંબંધ હોય, જે તે વખતે અમારા સમાજના માણસોને ભેગા કરી સમાધાન કરી લીધું હતું. ત્યારે 19 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6:30 વાગે મંગળ ઉર્ફે સત્યમ તેના ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને તે મારા પર વારા ઘડીએ જોયા કરતો હતો, જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળ ઉર્ફે સત્યમને મળી વાત કરતા મંગળ ઉર્ફે સત્યમ ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં તે ઘરે હતો ત્યારે આશરે 7:30 વાગે તેમના ઘરની આગળ બૂમાબૂમ થતા તે બહાર આવ્યો હતો અને તેના ભાઈ શિવમ ધનજીભાઈ ભીલ મારવાડી તથા જયદેવ ઉર્ફે રાહુલ કંજીભાઈ ભીલ મારવાડી તથા ઈસુ કંજીભાઈ ભીલ મારવાડી આ તમામ ભેગા મળીને મારા ભાઈ વિજય તથા ભત્રીજા કેશવને ભેગા મળીને માર મારતા હતા. દરમિયાન શિવમ ધનજીભાઈ ભીલ મારવાડીએ ખંજર મારતા ભત્રીજા કેશવને છાતીમાં ઉપરાછાપટી ઘા માર્યા હતા. ત્યાં મારો ભાઈ વિજય વચ્ચે પડતા શિવમે તેમને પણ ખંજરથી હુમલો કર્યો હતો. મંગળ ઉર્ફે સત્યમે તેના પર ધાર્યોથી હુમલો કર્યો હતો, પરંતુ તે ખસી જતા મંગળ ઉર્ફે સત્યમે તેના ભાઈ વિજય પર ધાર્યા તથા અશોકભાઈએ ઈસુ કનુભાઈ મારવાડીએ જયદેવ અને મારા ભાઈ અશોક તથા વિજયભાઈને લાકડાના દંડા ફટકાર્યા હતા. દરમિયાન માણસો ભેગા થઈ ગયા હતા અને તેમને છોડાવીને તેમના ભત્રીજા કેશવ તેમજ વિજયભાઈને લોહીલુહાણ હાલતમાં એસસીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે સારવાર દરમિયાન ભત્રીજા કેશવ ઉર્ફે બાબુ વિજયભાઈ મારવાડીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મંગળ ઉર્ફે સત્યમ ઈસુ મારવાડી જયદેવ સહિતનાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.